આ દરમિયાન એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે વાતાવરણ સાથે જોડાયેલા મળી રહ્યા છે। એક તરફ આકરો તાપ છે તો બીજી તરફ સાપુતારામાં વાતાવરણમાં પલટો આવ્યો હોવાની જાણકારી છે। જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી રહી હતી। સાપુતારામાં ત્યારે ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રાજ્યમાં એક તરફ સખત ગરમી છે તો બીજી તરફ ડાંગમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે અને સાપુતારામાં ત્યારે ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। એક તરફ આ કમોસમી વરસાદથી લોકો પણ પરેશાન છે પરંતુ બીજી તરફ એક તરફ સખત તાપથી લોકો પરેશાન છે। એવામાં જ ડાંગમાં ભર ઉનાળે આ વરસાદ લોકોને અત્યારે તો ઠંડક આપી રહ્યો છે। આપણે જણાવી દીધું કે હવામાન વિભાગ દ્વારા પણ અગાઉ જ આગાહી કરવામાં આવી હતી કે આવનારા કેટલાક દિવસોમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ શકે છે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા હતી। પૂરી જાણકારી મેળવીશું અમારા સંવાદદાતા રોનક જાની પાસેથી। રોનક, જાણકારી ત્યાંથી। જી વિજય, વાતાવરણમાં એક અચાનક પલટો આવી ગયો છે ડાંગ જિલ્લાની અંદર। હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી ગરમી માટે જોવા જઈએ તો પુષ્કળ ગરમી છે અને એ વચ્ચે આ વાતાવરણમાં પલટો છે જેને કારણે સાપુતારા અને ડાંગના પૂર્વ વિસ્તારમાં અચાનક વરસાદ વરસી રહ્યો છે। જે પ્રમાણે ગરમી જોવા મળે છે તે જ રીતે સાપુતારાની અંદર જેટલા સહેલાણીઓ આવ્યા છે, પ્રવાસીઓ આવ્યા છે, તેઓ ઠંડક અનુભવી રહ્યા છે અને એ લોકો આનંદ મેળવી રહ્યા છે। આભાર રોનક, તમામ જાણકારી બદલ। સાપુતારા અને ડાંગના પૂર્વ વિસ્તારમાં અત્યારે વાતાવરણમાં પલટો આવ્યો હોવાની જાણકારી અને આ સિવાય આપને જણાવી દઈએ કે ભર ઉનાળે વરસાદથી લોકોને ઠંડકનો અનુભવ।